નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા નજીક આવી રહી છે. સારી રીતે તૈયારી કરતા રહેજો. વારંવાર બધા વિડીયો લેક્ચરની શરૂઆતમાં હું તમને આ વસ્તુ યાદ કરાવતો હોઉં છું, કેમ કે ગણિત એવો વિષય છે જ્યાં ખૂબ સારી એવી પ્રેક્ટિસ જોઈએ. માત્ર વાંચનથી ગણિત વિષયમાં આગળ ન વધી શકાય. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. સારી રીતે તૈયારી અને પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવનાર પરીક્ષાના સિલેબસ વિશે વાત કરીએ તો મેં તમને કીધું હતું ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 આ બંને ઓલમોસ્ટ એક વિડીયો લેક્ચરની વાત છે, કેમ કે 90 થી 95% એનો ભાગ જે છે એ કટ કરી નાખવામાં આવ્યો છે. માત્ર જે સમજૂતીઓ છે અથવા જરૂરી પ્રમેય છે માત્ર એને રાખવામાં આવેલ છે. તમને યાદ હશે ગયા વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે ચેપ્ટર નંબર 6 પૂરો કર્યો હતો. ચેપ્ટર નંબર 7 એના પહેલાં થઈ ગયો છે, એટલે 6 અને 7 ચેપ્ટર થઈ ગયા. હવે 8 અને 9ની વારી છે. તો આજના આ વિડીયો લેક્ચરમાં જેટલી સમજૂતી આપણે ચેપ્ટર નંબર 8ની લેવાની છે એ લેશું અને કોશિશ કરશું કે આ ચેપ્ટર નંબર 8 અહીં પૂરું થઈ જાય. તો આવો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 8. મિત્રો, જેમ તમને ખ્યાલ છે, જે આપણે હમણાં ચેપ્ટર પૂરું કર્યું, ચેપ્ટર નંબર 6, એનું નામ હતું રેખાઓ અને ખૂણાઓ. ચેપ્ટર નંબર 7 જે આપણે પૂરું કર્યું હતું એનું નામ હતું ત્રિકોણ. હવે જે આ ચેપ્ટર નંબર 8 આવવા જઈ રહ્યું છે એનું નામ છે ચતુષ્કોણ. તમને બેઝિક માહિતી ચતુષ્કોણ વિશે ખબર હશે, બરાબર ને? પણ છતાંય આ ચેપ્ટરમાં શરૂઆતમાં વળી પાછી પાયાની સમજ બધી આવશે. મૂળભૂત બધી સમજ જે હોય, બેઝિક નોલેજ, એ વળી પાછી આવશે. તો આવો એ બેઝિક નોલેજ લઈએ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય કે જે પણ હોય તેમાં આગળ વધશું. બરાબર? સૌથી બેઝિક વસ્તુ જે તમને બધાને ખબર છે, નાના ધોરણમાં ભણી ચૂક્યા છો, પણ કારણ કે આ ચેપ્ટરમાંથી વ્યાખ્યાઓ ને એવું બધું જ આવવાનું છે, એને ફરી પાછું ચેપ્ટર નવીનસરથી ચાલુ કરીએ ત્યારે એને સમજવું જરૂરી છે. એટલા માટે ફરી એકવાર આ મૂળભૂત વસ્તુઓ વિશે વાત કરીએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ ચેપ્ટરનું જે નામ છે ચતુષ્કોણ, એના વિશે. ચતુષ એટલે કે 4, કોણ એટલે કે ખૂણા. તો જે 4 ખૂણાવાળી બંધ આકૃતિ હોય, જેમાં 4 ખૂણા હોય. હવે 4 ખૂણા હોય ને તો 4 બાજુ તો હોવી જ પડે, તો 4 ખૂણા બને. એટલે કમસે કમ 4 બાજુ તો હોવી જ પડે. તો જે બંધ આકૃતિમાં 4 ખૂણા અને 4 બાજુઓ હોય એવી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. જેમ કે તમે જુઓ, અહીંયા મેં ઘણા બધા દોર્યા છે. આમાં પણ 4 બાજુ અને 4 ખૂણા છે. આમાં પણ 4 બાજુ 4 ખૂણા. બધા તમે જેટલા તમારી સામે 6 અલગ બંધ આકૃતિઓ દોરી છે, આ બધી ચતુષ્કોણ છે, કેમ કે બધામાં 4 બાજુ અને 4 ખૂણા છે, એટલે બધા ચતુષ્કોણ છે. બરાબર? હવે તો ચતુષ્કોણની વ્યાખ્યા થઈ ગઈ. જો અમુક વ્યાખ્યાઓ પાઠ્યપુસ્તકમાં લખી હશે, અમુક હું બોલું છું એ મને સાંભળીને તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ફરી પાછું કહું છું, આ ચેપ્ટરમાંથી માત્ર વ્યાખ્યાઓ, ખાલી જગ્યાઓ, ખરા ખોટા યા તો પ્રમેય જે આપેલા હોય એ આવશે. મિત્રો, અહીં આ ચેપ્ટરમાં હું પહેલા ભાગની વાત કરું, સ્વાધ્યાય 8.1 સુધી. બીજા ભાગની વાત પછી કરીએ. સ્વાધ્યાય 8.1 સુધીની વાત કરું તો આ બધી વ્યાખ્યાઓ છે. એના પછી એક પ્રમેય છે, પ્રમેય 8.1, તો એ કરવાનું છે. બીજા પણ 6-7 પ્રમેય છે, પણ એમના માત્ર વિધાન કરવાના છે. પછી અમુક ઉદાહરણો છે, એકે ઉદાહરણ નથી કરવાના. પછી સ્વાધ્યાય 8.1 આવશે. એ સ્વાધ્યાય 8.1 ની અંદર 10 થી 12 દાખલાઓ છે. માત્ર દાખલા નંબર 1 કરવાનો છે, બાકી બધા કેન્સલ છે. એટલે આટલું છે પહેલી સ્વાધ્યાય પહેલાની વાતોમાંથી. તો એમાંથી જેટલું બધું કરવાનું છે એ ચાલુ કરીએ. અને એટલે જ કહું છું, વ્યાખ્યાઓ, ખાલી જગ્યાઓ બધી આમાંથી જ બને, એટલે આને ખાસ કરવું જરૂરી છે. ઓકે.
ભલે તો ચતુષ્કોણ વિશે વાત કરીએ. ચતુષ્કોણની વ્યાખ્યા મેં તમને કીધી, ચાર ખૂણાઓ અને ચાર બાજુઓથી બનતી એક બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. હવે ચતુષ્કોણના અમુક પ્રકાર છે. 6 પ્રકાર આપણા સિલેબસમાં છે ચતુષ્કોણના. એ 6 ની મેં આકૃતિ દોરી છે અને 6 ના મેં નામ લખ્યા છે. તો આવો વન બાય વન બધા વિશે વાત કરવાનું શરૂ કરીએ. સૌથી પહેલું અને સૌથી છેલ્લું આ જે બંને લખ્યા છે ને, આ બહુ જ ઓછા ઉપયોગમાં આવે, બહુ ઓછા. છઠ્ઠો તો ક્યાંય નથી આવતો, કોઈ દાખલામાં નહીં. અને જે આ પહેલો ભાગ છે એ થોડા 5, 7, 10% દાખલામાં આવતો, પણ હવે તો એ દાખલાઓ કટ થઈ ચૂક્યા છે. એટલે આ બંનેનો કોઈ ખાસ ક્યાંય યુઝ નથી. હા, બાકી જે આ ચાર છે એમનો વારંવાર યુઝ છે. બધા દાખલાઓમાં બધી જગ્યાએ એમનો વારંવાર યુઝ છે. બરાબર? ચલો વાત તો 6 વિશે કરવાની છે. વ્યાખ્યા હું તમને 6 ની આપી દઉં. વ્યાખ્યા તમને મિત્રો પાઠ્યપુસ્તકમાં પણ મળી જશે. હંમેશા યાદ રાખજો, ભણતા હોઈએ ત્યારે પાઠ્યપુસ્તક હાથમાં જોઈશે. ઓકે, સૌથી પહેલા વાત કરીએ સમલંબ ચતુષ્કોણ. એને ઇંગ્લિશમાં ટ્રેપેઝિયમ કહેવાય. સમલંબ ચતુષ્કોણ એને ઇંગ્લિશમાં ટ્રેપેઝિયમ કહેવાય. હવે આની વ્યાખ્યા શું છે? સૌથી પહેલું તો જો આ નંબર આપી રાખ્યા છે. સમલંબ ચતુષ્કોણ આવું દેખાય, આ પ્રકાર. તો સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા એમ કહે છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તથા બીજી જોડ સમાંતર ન હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. મારા શબ્દો સાંભળી અને આ વ્યાખ્યા લખી લેજો. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડી સમાંતર હોય અને સામસામેની બીજી જોડી સમાંતર ન હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. તો તમે જોઈ લો, આ AB અને CD આ બંને સમાંતર છે, પણ તમે આ બંનેની વાત કરો તો સમાંતર નથી, કેમ કે એ ઉપર જઈને છેદશે. એટલે આ પ્રકારના ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ એટલે કે ટ્રેપેઝિયમ કહે છે. નંબર 2, સમાંતર બાજુ ચતુષ્કોણ. આયો દોરી રાખ્યો છે. હવે મિત્રો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ તમને થોડો ઘણો લંબચોરસ જેવો દેખાતો હશે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ અને લંબચોરસ જે નંબર 3 પર આવશે, એ બંને સગા ભાઈઓ છે. સગા ભાઈ છે, એક જ જેવા લાગશે. જો આમ તો જોડવા જેવા લાગશે. આ રહ્યા, પણ બંનેમાં એક ફરક છે. શું છે તમને બંનેની વ્યાખ્યા આપો. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા એમ છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. આમાં કેમ હતું કે એક જ જોડી સમાંતર, બીજી નથી. અહીંયા સામસામેની બાજુઓની આ જોડી પણ સમાંતર છે અને આ જોડી પણ સમાંતર છે, એટલે કે બંને જોડી સમાંતર છે. સમજણ પડી શું કહું છું? એટલે આ પ્રકારના ચતુષ્કોણને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. તો હવે આ લંબચોરસ શું છે? લંબચોરસમાં પણ વ્યાખ્યા આવી જ છે. એમાં પણ તમે જો આ જોડી પણ સમાંતર છે, આ જોડી પણ સમાંતર છે, બંને સમાંતર છે. પણ આમાં ફરક એ છે કે આમાં તમે જુઓ તો ચારે ખૂણા એકદમ લંબ એટલે કે 90 ડિગ્રી છે, જ્યારે આમાં એવું નથી. એટલે લંબચોરસની કોઈ વ્યાખ્યા પૂછે તો શું બોલાય? જે ચતુષ્કોણના ચારે ખૂણા 90 ડિગ્રી હોય અને સામસામેની બાજુઓ સરખા માપની હોય એવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. સામસામેની બાજુ સરખા માપની અને ચારે ખૂણા 90 ડિગ્રી તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. એના પછી ચોથા પ્રકારની વાત કરીએ આપણે. ચોથો પ્રકાર કયો છે? સમબાજુ ચતુષ્કોણ. ઓલું શું હતું? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે નામ પોતે જ કહે છે સમબાજુ ચતુષ્કોણ, મતલબ વ્યાખ્યા એમ કહે છે કે જે ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. હવે આ તમને ચોરસ જેવું દેખાશે, જેમ આ લંબચોરસ જેવું દેખાતું
તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ આ બંને પણ સગા ભાઈઓ છે અને આ બંને પણ સગા ભાઈઓ એટલે બંનેમાં ફરક શું છે જે આ બંનેમાં ફરક હતો આમાં શું કીધું ચારે બાજુ સમાન માપની અને સામસામેની બાજુઓ સમાન તો વ્યાખ્યા શું થાય સમબાજુ ચતુષ્કોણની જે ચતુષ્કોણમાં સામસામેની બંને બાજુઓ સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તથા ચારે બાજુઓ સરખા માપની હોય જે ચતુષ્કોણમાં સામસામેના બાજુઓની બંને જોડ સમાંતર હોય તથા ચારે બાજુઓ સરખા માપની તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે એના પછી ચોરસ આવડતી હશે વ્યાખ્યા જે ચતુષ્કોણમાં ચારે બાજુઓ સરખા માપની હોય તથા ચારે ખૂણા પણ 90 ડિગ્રી હોય જો ચારે ખૂણા 90 ડિગ્રી છે તો જે ચતુષ્કોણમાં ચારે બાજુઓ સમાન માપની હોય તથા ચારે ખૂણા સરખા એટલે કે 90 ડિગ્રી હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે છઠ્ઠો પ્રકાર જે બિલકુલ નથી આવતો ક્યાંય કોઈ દાખલામાં એ છે પતંગાકાર ચતુષ્કોણ હમણાં હતું ને પતંગ ઉત્સવ ઉત્તરાયણ મકર સંક્રાંતિ એટલે આવ્યું પતંગાકાર ચતુષ્કોણ જો દેખાવ પતંગ જેવો જ છે દોરી બાંધો તો ઉડાડી શકો છો હવે આની વ્યાખ્યા શું થઈ છે આની વ્યાખ્યા પણ તમને અહીંયા મળી જશે પેજ નંબર 123 અને 24 ઉપર બધી વ્યાખ્યાઓ લખી છે અથવા હું બોલ્યો એમાંથી પણ તમે સાંભળી હશે આની વ્યાખ્યા એમ કહે છે કે જે ચતુષ્કોણમાં આમાં આપણે સામસામેની બાજુ બોલતા હતા અહીંયા જો મેં લીટા કર્યા છે કે આ બાજુ અને આ બાજુ સરખી છે આ બાજુ અને આ બાજુ સરખી છે તો જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બંને જોડ જેમ કે આ બંને પાસે આ બંને પાસે તો જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બંને જોડ સરખા માપની હોય જેમ કે આ 5 અને 7 તો આ પણ 5 અને 7 તો જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બંને જોડ સમાન માપની હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે બરાબર તો આ વ્યાખ્યા થઈ પતંગાકાર ચતુષ્કોણ તો મિત્રો આ આપણે સૌથી પહેલા વાત કરી પરિચય કે ચતુષ્કોણ એટલે શું અને એના 6 પ્રકાર જોયા એટલે કુલ 7 વ્યાખ્યાઓ વિશે વાત કરી ચતુષ્કોણ અને એના પ્રકારો તો 7 વ્યાખ્યા થઈ આ 7 વ્યાખ્યામાંથી કોઈ પણ વ્યાખ્યા તમને પરીક્ષામાં આવી શકે છે બરાબર હવે એના પછી જે આવે છે એ બધાની ચર્ચા કરીએ અચ્છા આ એક વસ્તુ કહેવાની રહી જેમ કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય ત્રિકોણમાં ત્રણ ખૂણા હોય ને અને ત્રણેયનો તમે સરવાળો કરો તો 180 ડિગ્રી થાય એવી રીતે કોઈ પણ ચતુષ્કોણ હોય 6 માંથી કોઈ પણ પ્રકાર જરૂરી નહીં કે આ કે આ કે 6 માંથી કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય એમાં બધામાં 4 ખૂણા હોય છે તો ચારે ખૂણાના માપનો સરવાળો 360 ડિગ્રી થાય હંમેશા ચારે ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 360 ડિગ્રી થાય આ યાદ રાખજો આની પણ ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે હવે મિત્રો પાના નંબર 124 ઉપર ટોપિક સ્ટાર્ટ થાય છે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણે 6 વાત કરી ને એમાંથી આ જે હતો મેઇન સમાંતર બાજુ ચતુષ્કોણ એના અમુક ગુણધર્મો છે તો એ ગુણધર્મો પ્રમેયના સ્વરૂપમાં આપ્યા છે પ્રમેય 8.1 8.2 પછી 8.3 4 5 6 7 8.7 પ્રમેય સુધી આપ્યા છે પછી ઉદાહરણ તો કેન્સલ છે પછી સ્વાધ્યાય આવશે એમાંથી એક જ દાખલો કરવાનો છે તો આજે 7 થી 8 અલગ અલગ પ્રમેય આપ્યા છે એ બધા ગુણધર્મો છે આ ચતુષ્કોણ અને ખાસ સમાંતર ચતુષ્કોણ તો એ 8 પ્રમેય આપ્યા છે એ 8 માંથી આપણે માત્ર એક જ પ્રમેય કરવાનું છે જે આ તમારી સામે લખ્યું છે બાકીના જે 6-7 પ્રમેય છે
એમના માત્ર વિધાન જ સિલેબસમાં છે, એટલે વિધાન હું વાંચી સમજાવીશ કે એમાંથી ખરા ખોટા ખાલી જગ્યા બની શકે છે, એટલે વિધાન હું વાંચી સમજાવીશ અને સમજાવીશ કે વિધાન શું કહેવા માંગે છે, ત્યારે તો ગુણધર્મો સમજાશે અને ત્યારે તો ક્લિયર થશે. એટલે હવે પહેલા સ્વાધ્યાયના જવાબ પહેલા આપણે આ પ્રમેય કરવાનો છે અને બાકીના પ્રમેયના આપણે વિધાન જોવાના છે. તો ચાલો આ સરળ પ્રમેય પહેલી કરીએ. શું કહે છે આ પ્રમેય? પ્રમેય કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણનો, એટલે કે આનો નંબર 2 હતો એનો, કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આવે, તમે એમાં કોઈ એક વિકર્ણ દોરો તો એ વિકર્ણ એ ચતુષ્કોણ તમને દેખાતું હશે, બે ભાગમાં વિભાજન થાય ને કોઈ પણ હોય. આ ચતુષ્કોણમાં હું આવી રીતે વિકર્ણ બનાવું તો બે ભાગલા થઈ ગયા, એ બંને ભાગલા ત્રિકોણ આકારના છે, પણ એ બંને ત્રિકોણ કેવા હશે? એકરૂપ ત્રિકોણ હશે. આપણે એકરૂપતાની વાત કરી છે ચેપ્ટર નંબર 7 શરતો આવતી ખૂબા ખૂ ને બા ખૂબા ને ખૂ 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 ને બા 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 ને એ શરતો આવતી હતી. તો આ બંને ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તો ચાલો જોઈએ કેવી રીતે કરવાનું. પહેલા આકૃતિ બનાવીશું. સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો લંબચોરસ જેવો, પણ થોડોક આવી રીતે ક્રોસ એક એનો વિકર્ણ બનાવ્યો AC. તો આપણે સૌથી પહેલા પક્ષ લખ્યો. પક્ષ એટલે પ્રશ્નમાં જે વસ્તુઓ આપી હોય ડેટા, એ ડેટા કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC વિકર્ણ છે, આ AC વિકર્ણ છે અને આ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ છે. ફાયદો છે એનો સમાંતર બાજુ મતલબ આ બંને પણ સમાંતર અને આ બંને પણ સમાંતર. આનો કેટલો મોટો ફાયદો ખાસ તમે જોજો. પછી સાધ્ય એટલે કે આપણે જે સાધવું છે, આપણે જે હાસિલ કરવું છે, આપણે જે સાબિત કરવું છે. તો શું સાબિત કરવું છે? કે આ જે બે ત્રિકોણ બન્યા એ એકરૂપ છે. તો ત્રિકોણ ABC એટલે કે આ ત્રિકોણ, પછી આ એકરૂપતાની નિશાની અને ત્રિકોણ CBA એટલે કે આ ત્રિકોણ. તો આ બંને ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરવું છે. તો લખી નાખ્યું સાધ્ય. ચલો આવી જઈએ સાબિતી. હવે આ પ્રકરણ નંબર 7 નો દાખલો છે. તમને આ બંને ત્રિકોણમાં 3 કોમ્બિનેશન શોધી કાઢવાના છે. તો જુઓ સૌથી પહેલા લખ્યું કે આ બંને ત્રિકોણમાં આ પહેલા ત્રિકોણ ABC નો ખૂણો A એટલે કે આ, અને આ બીજા ત્રિકોણ CDA નો ખૂણો C એટલે કે આ બંને સરખા માપના છે એવું મેં લખી નાખ્યું. અને કારણ શું લખ્યું? અંતઃયુગ્મ કોણ. એટલે હમણાં જ ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા. તમે જો Z બનતો દેખાતો હશે, અહીંયા તમને Z બનતો દેખાય છે. તો આ બંને ખૂણા સરખા હોય ને, પણ આ ખૂણો પહેલા ટ્રાયેંગલનો છે, પહેલા ત્રિકોણનો છે, અને આ ખૂણો બીજા ત્રિકોણનો છે. સારું, આપણા માટે એક કોમ્બિનેશન બની ગયું. અને આ સમાંતર રેખાઓ હતું ત્યારે આવું થયું ને. જો આ સમાંતર ન હોત તો થોડા આવા લોજિક લાગત. ઓકે, પછી મેં લખ્યું AC બરાબર AC. આ જે બાજુ છે AC એ આ ત્રિકોણ માટે પણ છે અને આ ત્રિકોણ માટે પણ છે, એટલે સામાન્ય બાજુ છે બંને. પછી મેં લખ્યું આ પહેલા ત્રિકોણનો ખૂણો C એટલે કે આ વાળો, અને બીજા ત્રિકોણનો ખૂણો A એટલે કે આ વાળો. આ બંને સમાન માપના છે. વળી મેં શું લખ્યું? અંતઃયુગ્મ કોણ. વળી પાછો Z બને છે, પણ હવે ક્યાં જોવાનું ખબર છે? પહેલે તમે આ બંને સમાંતર રેખાઓ જોતા હતા, હવે આ બંને સમાંતર રેખાઓ જુઓ. તો જો ઊંધો Z બને છે, આ ઊંધો Z બને છે, જોઈ લો. એટલે આ ખૂણો અને આ ખૂણો સરખા થાય, એટલે લખી નાખ્યું અંતઃયુગ્મ કોણ. તો 3 કોમ્બિનેશન મળી ગયા ને, બે ખૂણા અને એક બાજુ. તો સમ આપણો પૂરો, પ્રમેય આપણો પૂરો. તેથી ખૂબાખુ બે ખૂણા અને પછી બાજુ. ખૂબાખુ નિયમ પરથી કહી શકીએ છીએ કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. પ્રમેય થઈ ગયો પૂરો. એટલે આ હતો પ્રમેય 8.1. આશા રાખું તમને સમજાઈ ગયું હશે કે અગર કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને તમે એમાં કોઈ એક વિકર્ણ દોરો તો એ વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણના જે બે ભાગલા કરે છે, જે બે ત્રિકોણ બનાવે છે, એ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે
પ્રમેયનું વિભાજન કરે છે. બરાબર. તો આ હતો પ્રમેય 8.1. હવે જેમ મેં તમને કીધું કે આ પ્રમેય 8.1 પછી જે વસ્તુઓ આવે છે 8.2, 3, 4, 5 એ બધાના ખાલી વિધાન જોવાના છે. તો ચાલો ફટાફટ એમના વિધાન વિશે ચર્ચા કરી લઈએ, જેથી આપણા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એમાંથી એક આપણે પ્રશ્ન પૂછાય તો આપણે આવડે. તો પાઠ્યપુસ્તક હાથમાં રાખ્યું હોય તમે તો સૌથી પહેલી આવશે પાના નંબર 125 પર પ્રમેય 8.2. આ જે 8.1 હતું એ તો સાબિતી શીખે કરવાનો છે. હવે 8.2 સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. આની અંદર આ કેમ લંબચોરસમાં કેમ સામસામેની બાજુઓ સરખી હોય, તેમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુઓ સરખા માપની હોય છે. આનો ગુણધર્મ છે, યાદ રાખજો. ગમે તેનો ઉપયોગ થઈ શકે, પરીક્ષામાં તો આવી શકે ખરા ખોટા ખાલી જગ્યા એમસીક્યુ તરીકે તો, પણ સાથે સાથે અચ્છા પરીક્ષામાં એમ ના આવે ક્યારે કે પ્રમેય 8.2 નું વિધાન લખો, એમ ના આવે. એમ નામ એમ પ્રમેયના નંબરથી ના આવે. ઓકે. પ્રમેય 8.3 જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. આ ઊંધો વાક્ય આવે. આપણે શું કીધું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ સરખી. આ ઊંધો કે છે કે કોઈ પણ ચતુષ્કોણ હોય જો એમાં સામસામેની બાજુ સરખી હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ઓકે. એના પછી 8.4 આ હતું પ્રમેય નંબર 8.3. હવે 8.4 સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પણ સમાન હોય છે. જો બધા આની જ વાતો આવે છે. સામસામેની બાજુ પણ સમાન માપની અને સામસામેના ખૂણા એટલે કે આ બંને સમાન માપના, આ બંને સમાન માપના, એટલે આવી રીતે હોય છે. પછી 8.5 આનું ઊંધું કે કોઈ પણ ચતુષ્કોણ હોય, ખબર નથી સમાંતર બાજુ છે કે નહીં, પણ જો એમાં સામસામેના ખૂણા સમાન માપના થઈ ગયા તો એ ચતુષ્કોણ બીજો કોઈ નહીં નીકળે, સમાંતર બાજુ ચતુષ્કોણ જ નીકળશે. બરાબર. એના પછી પ્રમેય 8.6 કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. હવે આનો શું મતલબ? તો જો અહીંયા એક બનાવું છું સમાંતર બાજુ ચતુષ્કોણ, આ મેં બનાવ્યો સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે એમાં હું વિકર્ણ બનાવું તો વિકર્ણ બે બને ને, એક આ વિકર્ણ બને અને એક આ બને. કોઈ પણ ચતુષ્કોણમાં હંમેશા બે વિકર્ણ બને. તો આ શું કહે છે કે બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે. દુભાગે છે મતલબ બે સરખા ભાગ કરે છે. એટલે કે માની લો કે આ પહેલો વિકર્ણ AC અગર ટોટલ 10 સેન્ટીમીટર નો હતો તો એના જે બે ભાગલા થયા ને, તો આ ભાગે 5 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટર. પછી માની લો કે આ બીજો વિકર્ણ BD માની લો કે 14 સેન્ટીમીટર નો હતો માની લો, તો એનો જે આ પહેલો ભાગ છે એ પણ 7 સેન્ટીમીટર અને આ બીજો ભાગ છે એ પણ 7 સેન્ટીમીટર. મતલબ બંને એકબીજાને દુભાગે છે, બંને એકબીજાના બે બે ટુકડા કરે છે. પછી પ્રમેય 8.7 વાંચવાની જરૂર નથી, આનો જ ઊંધો છે. પછી આવશે પ્રમેય 8.8 આગળ ચાલતા. હા, એ વિધાન શું કહે છે જોઈએ. હવે તો જો કે દાખલાઓ બચ્યા નથી, કટ થઈ ગયા છે, નહીં તો આનો ઉપયોગ આવતો. 8.8 એમ કહે છે કે જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર ચતુષ્કોણ હોય. મતલબ સમાંતર ચતુષ્કોણની વ્યાખ્યા શું છે કે સામસામેની બંને બાજુની બંને જોડ સમાંતર હોવી જોઈએ. આ વિધાન એમ કહે છે શોર્ટકટ કે બંને નહીં, કોઈ એક જ જોડી સમાંતર હોય અને સમાન માપની પણ હોય તો બીજી તો જોડી ઓટોમેટિક સમાંતર પણ થઈ જશે અને સમાન માપની પણ થઈ જશે. હવે આ દાખલાઓ તો બચ્યા નથી એટલે ખાસ ઉપયોગ નથી, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો આ જે બધા થયા ને મિત્રો, અત્યારે જે મેં બધું વાંચ્યું, આ છે બધા ગુણધર્મ. કોના ગુણધર્મ? સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો છે. ઓકે. હવે
તો અહીંયા 8.1 પહેલાની સમજ બધી પૂરી થાય છે. હવે આપણે જાશું સ્વાધ્યાય 8.1 માં, જેમાં પાઠ્યપુસ્તકમાં તો ટોટલ 12 દાખલા આવ્યા છે, પણ આપણે સિલેબસના હિસાબે માત્ર એક પહેલો દાખલો જ કરવાનો છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આ દાખલા નંબર 1. પ્રશ્ન નંબર 1 જે છે સ્વાધ્યાયનો, જે એકમાત્ર પ્રશ્ન કરવાનો છે, એ પ્રશ્ન એમ કહે છે, વાંચો, પાઠ્યપુસ્તક સાથે રાખજો, કે એક ચતુષ્કોણના ખૂણાઓનું ગુણોત્તર 3/5/9/13 છે. તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો. ચતુષ્કોણના 4 ખૂણાઓ હોય ને, એ ચારેય ખૂણાઓનું ગુણોત્તર 3/5/9/13 છે. તો આ બધા ખૂણાઓ શોધો, આ પ્રશ્ન છે. તો હવે તમને ખબર છે, તમને પહેલા કીધું છે, જ્યારે પણ ગુણોત્તર આપેલું હોય ત્યારે શરૂઆત ધારવાથી થાય. કે સપોઝ ધારો કે ચારેય ખૂણાઓ નામ આપ્યું હોય ABCD. ખૂણો A બરાબર 3x, ખૂણો B બરાબર 5x, ખૂણો C બરાબર 9x અને ખૂણો D બરાબર 13x. જ્યારે પણ ગુણોત્તર આપ્યો હોય કોઈ પણ ચેપ્ટરમાં, કોઈ પણ દાખલામાં, તો શરૂઆત ધારી લેવાથી થાય. હવે આપણે ખબર છે કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 ડિગ્રી થાય. ચારેય ખૂણાઓનો સરવાળો થઈને 360 ડિગ્રી થાય. આ ખબર છે. તો ચારેય ખૂણાઓ મૂક્યા, 3x 5x 9x 13x બરાબર 360. બધાનો સરવાળો કર્યો, 3 ને 5 8 ને 9 17 ને 30. તો 30x બરાબર 360. 30 ને નીચે લઈ આવે છેદમાં, એક 0 કટ થઈ ગયો, તો 36/3 એટલે કે 12. આ 12 શેનો જવાબ આવ્યો? x નો. આપણે કાંઈ x નતો શોધવો. x શોધવાનું કેમ હોય? x તો પ્રશ્નમાં આપ્યો જ નતો. x તો આપણે લખ્યો છે, એટલે x નતો શોધવાનો. આપણે તો ચારે ખૂણા શોધવાના. પણ જ્યારે x મળશે ને, ત્યારે ચારે ખૂણાઓ મળશે, કેમ કે ચારે ખૂણાઓના માપમાં બધામાં x આવે છે. તો બસ x મળી ગયો, તો ચારે ખૂણાઓ મળી ગયા. ખૂણો A બરાબર કેટલો હતો? 3x. તો 3 ગુણ્યા x ની કિંમત શું આવી છે? 12. તો 12 36. B કેટલો હતો? 5x. તો 5 ગુણ્યા 12, x ની કિંમત છે 12, તો 5 ગુણ્યા 12 60. C કેટલો છે? 9x. તો 9 ગુણ્યા 12 108. D કેટલો છે? 13x. તો 13 ગુણ્યા 12 156. તો મળી ગયા ચારે ખૂણાઓ. કેટલા કેટલા છે ચારે ખૂણાઓ? 36 ડિગ્રી, 60 ડિગ્રી, 108 ડિગ્રી, 156 ડિગ્રી. ચતુષ્કોણના 4 ખૂણાઓ આ હશે. તમને એમ જ રફમાં ચેક કરવા માટે કરવું હોય તો આ બધાનો સરવાળો કરી શકો છો. આ બધાનો સરવાળો કરી પાછો 360 જ આવશે. લખવાનું ને બતાવવાની જરૂર નથી, ખાલી તમને એમ કરવું હોય તો કરી શકો છો. બરાબર? તો આ થયો પૂરો. હવે તો અહીંયા સ્વાધ્યાય 8.1 પૂરો થઈ ગયો, કેમ કે 8.1 ના 12 દાખલાઓમાંથી એક જ દાખલો કરવાનો હતો. તો સ્વાધ્યાય 8.1 પૂરો. સ્વાધ્યાય 8.2 માં જે પણ 6-7 દાખલાઓ છે એમાંથી એક નથી કરવાનો, એટલે સ્વાધ્યાય 8.2 પણ પૂરો. પણ 8.1 અને 8.2 ની વચ્ચે એક અગત્યનો પ્રમેય આવે છે, એનો વિધાન આવે છે. એ સમજી લઈએ. આમ તો કોઈના દાખલા નથી, ક્યાં એનો ઉપયોગ નથી કરવાનો, પણ આવનાર ધોરણમાં આવશે તો જરૂર તો પડશે. એટલે બેઝિક નોલેજ ક્લિયર કરવા માટે આ વિધાનનું સમજવું બહુ જરૂરી છે. તો વિધાન શું કહે છે સાંભળો. પ્રમેય આપેલો છે, આ પ્રમેયનું નામ આપ્યું છે મધ્ય બિંદુ પ્રમેય. આ પ્રમેયનું નામ છે. પ્રમેયનો નંબર જે પણ હોય, 8.9 કે 8.10 કે જે પણ નંબર હોય, પણ પ્રમેયનું નામ આપ્યું છે મધ્ય બિંદુ પ્રમેય. હવે 5-10 મિનિટ પહેલા મેં તમને કીધું હતું કે ત્યારે પરીક્ષામાં એમને પૂછાય કે પ્રમેય 8.3 નો વિધાન લખો. પણ જે પ્રમેય ભલે 8.9 હોય કે 8.10 હોય, એનું કોઈ નામ હોય, જે ત્યાંનું નામ છે મધ્ય બિંદુ પ્રમેય, તો પરીક્ષામાં એક માર્કમાં પૂછાઈ શકે કે મધ્ય બિંદુ પ્રમેયનું વિધાન લખો. મધ્ય બિંદુ પ્રમેય શું છે તે લખો. તો આ વિધાન તમારે લખવું પડે એક માર્ક્સમાં. તો ખાસ સમજી લો અને નોંધી પણ લેજો. એ વિધાન શું છે સમજો. આ રીતે સામે બોર્ડ ઉપર લખ્યો છે, તમારા પાઠ્યપુસ્તકમાં પણ હશે, એટલે બરાબર જોઈને નોંધી લેજો. ત્રિકોણની કોઈ પણ બે બાજુઓને જોડતો રેખાખંડ
બે બાજુઓના મધ્ય બિંદુને ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ તેની ત્રીજી બાજુને સમાંતર હોય છે તેમજ તેનાથી અડધા માપનું હોય છે. આ મધ્ય બિંદુ પ્રમેયનું વિધાન છે. ખાસ નોંધી રાખજો, એક માર્કમાં આવશે. હવે આનું તમને જરાક આકૃતિ દોરીને તમને સમજાવી દઉં એટલે બરાબર સમજાય છે. જો કોઈ પણ ત્રિકોણ એની કોઈ પણ બે બાજુ, તો મેં એક ત્રિકોણ બનાવ્યો, ત્રિકોણ ABC, એની કોઈ પણ બે બાજુ, માની લો કે આ બાજુ અને આ બાજુ, એના મધ્ય બિંદુ, તો માની લો કે આ બાજુ મધ્ય બિંદુ છે M અને આ બાજુ મધ્ય બિંદુ છે N. તો આ M અને N ને જોડતો રેખાખંડ લખ્યો છે કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે કે આ MN. તો જે આ MN છે પ્રમેય શું કહે છે કે તેની ત્રીજી બાજુને સમાંતર હોય છે. તો આ બે બાજુની વાત આવી ગઈ, તો ત્રીજી બાજુ કઈ બચી? આ BC બચી ને. તો આ જે MN છે એ BC ને સમાંતર હોય છે, દેખાય પણ છે, અને તેનાથી અડધા માપનું હોય છે. એટલે જે આ MN છે એ BC કરતા અડધા માપનું હોય. એટલે કે BC 10 હોય તો આ 5 સેન્ટીમીટર હોય. એટલે MN બરાબર 1/2 BC, BC નો અડધો. વળી ક્યારે? મધ્ય બિંદુને જોડતો બનાવો તો, નહીં તો નહીં. તમે આવો ત્રિકોણ હોય અને તમે આ બે બિંદુઓને જોડો તો એને આ સમાંતર તો થાય, પણ અડધા માપનું ન થાય. અડધા માપનું તો ત્યારે જ થાય જ્યારે તમે મધ્ય બિંદુને જોડો. બરાબર? તો આ એક માર્કમાં આ પ્રમેયનું વિધાન આવી શકે છે, મધ્ય બિંદુ પ્રમેય. તો બસ મિત્રો, આ સાથે આ 8.2 તો કરવાનું નથી, એટલે આ સાથે બંને સ્વાધ્યાયો પૂરા થાય છે, અને બંને સ્વાધ્યાયો પૂરા થાય છે એટલે આ ચેપ્ટર પણ પૂરું થાય છે. તો જેમ મેં તમને કીધું હતું કે માત્ર એક જ વિડિયો લેક્ચર ચાલે એટલું આ ચેપ્ટર છે. તો આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. જેટલી વ્યાખ્યાઓ આવી 7-8 એ વ્યાખ્યાઓ લખજો નોટબુકમાં. જેટલા પ્રમેયના વિધાનોને સમજાવ્યા એ વિધાનો લખજો. પ્રમેય 8.1 સાબિતી સાથે કર્યો એ લખજો. સ્વાધ્યાય 8.1 નો પહેલો દાખલો કર્યો એ લખજો. અને આ તો પાછું આવી જ ગયું પ્રમેયમાં. એટલે આટલું તમને તમારી ફેર નોટબુકમાં લખી દેવાનું છે આજના હોમવર્કમાં. એટલે ભૂલ્યા વગર લખી દેજો, કેમ કે એમાંથી જ પરીક્ષામાં આવવાનું છે. આટલું લિમિટેડ છે એમાંથી જ. બરાબર? તો બસ આ સાથે આ ચેપ્ટરને પૂરું કરી નેક્સ્ટ ટાઈમ આવતીકાલે જ્યારે નવા વિડિયો લેક્ચરમાં મળશું ત્યારે ચેપ્ટર નંબર 9 એમાં પણ એવું છે, કદાચ એક જ વિડિયો લેક્ચરમાં પૂરું થઈ જશે. તો આવતા લેક્ચરમાં